રાજકોટની અગ્નિકાંડ બાદ 2 દિવસમાં સુરત ફાયર વિભાગે 2 દિવસમાં 12 હોસ્પિટલ સીલ કરી છે। ફાયર અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલો સીલ કરવામાં આવી છે। રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડથી સફાળા જાગેલા સરકારી તંત્રમાં સૌથી વધુ ફાયર બ્રિગેડ દોડતું થયું છે। આકરા પાણીએ કામગીરી કરતા ફાયર બ્રિગેડ દ્વારા દુકાનો, ટેક્સટાઇલ માર્કેટ સહિતની જાહેર જગ્યાઓ પર આડેધડ સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે। રાત દિવસ સીલિંગની જ કામગીરી કરતા ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 2 દિવસમાં 12 જેટલી હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે। સુરત ફાયર વિભાગે 2 દિવસમાં 12થી વધુ હોસ્પિટલમાં સીલ મારી દેવામાં આવ્યા છે। ફાયર સેફટી, BUC અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખીને હોસ્પિટલો સીલ કરવામાં આવી છે। વારંવાર નોટિસ આપવા છતાં પણ ફાયરના સાધનો ઉપલબ્ધ કરવામાં નહોતા આવ્યા, જેથી કાર્યવાહી કરવામાં આવી છે। હાલમાં જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડને સીલ નથી મારવામાં આવ્યા, પરંતુ દર્દીઓ ન હોય તેવા ખાલી વોર્ડને સીલ મારી દેવામાં આવ્યા છે। હોસ્પિટલ અતિ સંવેદનશીલ સ્થળ હોવા છતાં ફાયરની પૂરતી સુવિધા ન ઊભી કરાઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપ્યાના દિવસો બાદ રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફાયર સેફટી ઉપલબ્ધ કરાવવામાં આવે ત્યારબાદ સીલ ખોલવામાં આવશે।